નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે. નમસ્કાર મિત્રો, તો વાત કરશું આપણે નવી એક શિક્ષકો માટેની ભરતી જાહેરાત વિશે. તમે જોઈ શકો છો મિત્રો, વિશ્વમંગલમ કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય જે મોતીપુરા ખાતે આવેલી છે મિત્રો, તેમાં પ્રાથમિક વિભાગ માટે નીચે પ્રમાણેના સ્ટાફ માટેની જરૂરિયાત છે. આદર્શ વિદ્યાલય મિત્રો મોતીપુરા જે ખાતે આવેલી છે હિંમતનગર ખાતે, તેમાં શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ માટેની ગુજરાતી માધ્યમ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો. વિગતવાર જોઈએ તો તમે જોઈ શકો છો મિત્રો, કેજી ધોરણ 1 અને 2 માટે બધા જ વિષયો લઈ શકે. તેના માટે પ્રી પીટીસી જે છે કરેલા તેના માટે એક જગ્યા ખાલી છે મિત્રો. બાલવાટિકા માટે તમામ વિષયો લઈ શકે તેવા માટે પીટીસી કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે. એક જગ્યા છે મિત્રો. ધોરણ 1 થી 5 માટે તમે જોઈ શકો છો બધા જ વિષયો માટે મિત્રો પીટીસી કરેલા હોય તેવા ઉમેદવારો માટે 2 જગ્યા અહીંયા ખાલી છે. ધોરણ 6 થી 8 માટે હાઈસ્કૂલમાં જે પ્રાથમિક શાળા છે મિત્રો, તેમાં ઉચ્ચ પ્રાથમિક વિભાગ માટે અંગ્રેજી તેમજ ગુજરાતી, સામાજિક વિજ્ઞાન, બીએસસી બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે. તેમજ બીએ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે 3 જગ્યા છે મિત્રો. આચાર્ય માટે અહીંયા 10 વર્ષનો જો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો માટે એક જગ્યા છે. જેમાં લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ થયેલા હોય તે લાયકાત છે મિત્રો. અહીંયા સેવક માટેની ભરતી છે મિત્રો, 10 તેમજ 12 પાસ માટે 2 જગ્યા ખાલી છે, જેમાં 2 વ્હીલર આવડવું જોઈએ મિત્રો. તમે જોઈ શકો છો નોંધ આપેલી છે મિત્રો. દરેક વિભાગમાં અનુભવીને અહીંયા પ્રાધાન્ય આપવામાં આવશે. તેમજ ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 3 મે 2024 એટલે કે શુક્રવારના રોજ સવારે 10 કલાકથી 12 કલાક દરમિયાન સ્વખર્ચે બાયોડેટા સાથે રૂબરૂ મુલાકાત માટે ઉપસ્થિત રહેવાનું રહેશે મિત્રો. સ્થળ મિત્રો તમે નોંધી લેશો, વિદ્યાનગરી બાયપાસ રોડ મોતીપુરા હિંમતનગર સાબરકાંઠા આવેલા છે મિત્રો. સાબરકાંઠા ખાતે આ જે શાળા છે આવેલી છે. સંપર્ક નંબર મિત્રો તમે નોંધી શકશો અહીંથી. વધુ માહિતી માટે તમે જોઈ શકો છો મિત્રો, સંપર્ક નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો હાથી મિત્રો, વિશ્વમંગલમ કેળવણી મંડળ સંચાલિત શ્રી આદર્શ વિદ્યાલય મોતીપુરા અંતર્ગત પ્રાથમિક વિભાગ માટેની શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી જાહેરાત. વાત કરશું એક નવી શિક્ષકોની ભરતી જાહેરાત વિશે. તમે જોઈ શકો છો મિત્રો, તક્ષશિલા વિદ્યા કેમ્પસ જે બાયડ ખાતે આવેલું છે મિત્રો, જિલ્લો અરવલ્લી ખાતે, તેમાં સ્ટાફ માટેની ભરતી જાહેરાત આવેલી છે. સ્ટાફ ભરતી માટે ઓપન ઇન્ટરવ્યૂ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો. તમે જોઈ શકો છો તારીખ 5 મે 2024 એટલે કે રવિવારના રોજ સવારે 9 થી 1 દરમિયાન મિત્રો આ ઓપન ઇન્ટરવ્યૂ માટેની ભરતી જાહેરાત છે. ગુજરાતી માધ્યમ માટે તમે જોઈ શકો છો મિત્રો, તક્ષશિલા જે હાયર સેકન્ડરી સ્કૂલ છે તેમાં કોમ્પ્યુટર ટીચર્સ માટેની 2 જગ્યા છે. તક્ષશિલા ગુરુકુલમ જે ડેમાઈ ખાતે આવેલી છે મિત્રો, તેમાં વિજ્ઞાન માટે 2 જગ્યા, અંગ્રેજી માટે મિત્રો 2 જગ્યા, તેમજ પીટી શિક્ષકો માટે 2 જગ્યા, સંસ્કૃત જે ભાષા છે મિત્રો તેના માટે 1 શિક્ષકોની ભરતી છે મિત્રો. ફૂલ ટાઈમ શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે. તક્ષશિલા વિદ્યાલય જે બાયડ ખાતે આવેલી છે મિત્રો, તેમાં વિવિધ વિષયો માટે તમે જોઈ શકો છો, ગણિત માટે 2 જગ્યા, અંગ્રેજી વિષય માટે 2 જગ્યા, પર્યાવરણ માટે 2 જગ્યા, તેમજ ગુજરાતી ભાષા માટે 2 જગ્યા, સંસ્કૃત ભાષા માટે 1 તેમજ હિન્દી ભાષા માટે 1 જગ્યાની ભરતી જાહેરાત છે. ઇંગ્લિશ મીડિયમ શાળા છે મિત્રો, તક્ષશિલા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જે બાયડ ખાતે આવેલી છે, તેમાં ગણિત માટે 2, વિજ્ઞાન માટે 2 જગ્યા, તેમજ અંગ્રેજી માટે 2 જગ્યા છે, ગુજરાતી માટે 2 જગ્યા, તેમજ સંસ્કૃત તેમજ હિન્દી ભાષા માટે 1 જગ્યા માટેની ઇન્ટરવ્યૂ માટેની ભરતી જાહેરાત આવેલી છે. દરેક ઉમેદવારે સ્વખર્ચે ઉપર જણાવેલ સમય સ્થળે બાયોડેટા તેમજ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ સાથે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહેશે મિત્રો. દૂરના ઉમેદવારોને રહેવા તેમજ જમવાની સગવડ અહીંયા આપવામાં આવશે મિત્રો. તમે જોઈ શકો છો એકોમોડેશનની સુવિધા અહીંયા આપવામાં આવશે. તક્ષશિલા વિદ્યા કેમ્પસ જે બાયડ ખાતે આવેલું છે મિત્રો, અરવલ્લી જિલ્લામાં, તેમાં જે 5 મે 2024ના રોજ એટલે કે રવિવારે સવારે 9 થી 1 દરમિયાન ઓપન ઇન્ટરવ્યૂ માટેની આ ભરતી જાહેરાત છે. વાત કરશું મિત્રો નવી એક વોક ઇન ઇન્ટરવ્યૂ માટેની ભરતી જાહેરાત વિશે. તમે જોઈ શકો છો શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે, જેમાં તમે જોઈ શકો છો ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમ માટે શિક્ષકો માટેની જે જાહેરાત છે. ગણિત, વિજ્ઞાન તેમજ અંગ્રેજી, સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન, કોમ્પ્યુટર માટે જે ભરતી જાહેરાત છે. તમે જોઈ શકો છો અરજી તેમજ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, લાયકાતના ડોક્યુમેન્ટ તેમજ અનુભવના સંપૂર્ણ પ્રમાણપત્ર સાથે નીચેના સરનામે દિવસ 5માં તમારે રૂબરૂ મળવાનું રહેશે. તમે જોઈ શકો છો CK પ્રજાપતિ વિદ્યાલય વિભાગ 2 જે એલેમ્બિક નગર રિફાઇનરી રોડ ગોરવા ખાતે આવેલું છે, વડોદરા ખાતે. તેમાં સવારે 10 થી 12 કલાક દરમિયાન તમારે દિન 5માં રૂબરૂ મળવાનું રહેશે. તો હાથી મિત્રો, વોક ઇન ઇન્ટરવ્યૂ માટેની ભરતી જાહેરાત જે CK પ્રજાપતિ વિદ્યાલય વિભાગ 2 માટેની જે છે મિત્રો, એલેમ્બિક નગર રિફાઇનરી રોડ ગોરવા વડોદરા ખાતે આવેલી શાળા છે મિત્રો. તેમાં વિવિધ વિષયો અંતર્ગત શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે.
વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે. તમે જોઈ શકો છો મિત્રો, ધી અંકલેશ્વર તાલુકા કોઓપરેટિવ પરચેજ એન્ડ સેલ યુનિયન લિમિટેડ, જે સહકાર સદન મુલ્લાવાડ અંકલેશ્વર તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ ખાતે આવેલું છે, તેમાં જે એકાઉન્ટ ક્લાર્ક માટેની ભરતી જાહેરાત આવેલી છે. તમે જોઈ શકો છો આ સંસ્થામાં એકાઉન્ટન્ટ ક્લાર્કની 2 જગ્યા ભરવાની છે. જેમાં લાયકાતની વાત કરીએ મિત્રો તો બીકોમ કોમ્પ્યુટર ટેલી પ્રોગ્રામના જાણકાર હોય તેવા ઉમેદવારો માટે અહીંયા અરજી કરી શકશે મિત્રો, અપેક્ષિત પગાર સાથે. દિન 7માં તમારે રૂબરૂ અથવા તો ટપાલથી અરજી કરવાની રહેશે મિત્રો. તમે જોઈ શકો છો ધી અંકલેશ્વર તાલુકા કોઓપરેટિવ પરચેજ એન્ડ સેલ યુનિયન લિમિટેડ અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે. ક્લાર્ક માટેની ભરતી જાહેરાત છે મિત્રો. એકાઉન્ટ ક્લાર્ક માટેની 2 જગ્યા માટે ભરતી જાહેરાત છે. બીકોમ કરેલા ઉમેદવારો હોય તેવા ઉમેદવારો તેમજ ટેલી પ્રોગ્રામના જાણકાર હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે મિત્રો. સરનામું નોંધી શકશો મિત્રો અહીંથી. સહકાર સદન જે મુલ્લાવાડ અંકલેશ્વર તાલુકો જે અંકલેશ્વર જિલ્લો ભરૂચ ખાતે આવેલી છે મિત્રો આ જે સંસ્થા છે તે. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.